હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમી એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પેજ નંબર 32 અને 33 ઉપર આપેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 12 મારી વાર્તા, તેના વિશે શીખીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 32 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 12 મારી વાર્તા। અહીંયા લખેલું છે, આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ છે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો। તો અહીં આપેલું છે વાર્તાનું નામ, તો છોકરી અને શિયાળનું બચ્ચું કોની પાસેથી સાંભળી? તો મમ્મી પાસેથી। તો હવે અહીંયા વાર્તા લખેલી છે તે વાંચીએ। એક દિવસ નાની છોકરી રિયા જંગલની બાજુમાં રમવા ગઈ। ત્યાં એક મોટું છાયાળું વૃક્ષ હતું। રિયા ઝાડ નીચે બેઠી હતી કે અચાનક એક શિયાળનું નાનું બચ્ચું ધીમે ધીમે તેની પાસે આવ્યું। રિયાએ ડર્યા વગર તેને સ્મિત આપ્યું। શિયાળનું બચ્ચું પણ પૂંછડી હલાવીને રિયાને દોસ્તીનો સંદેશ આપતો લાગ્યો। રિયાએ તેની પાસે રહેલ બિસ્કિટ તેને આપ્યું। શિયાળના બચ્ચાએ ખુશ થઈને ખાઈ લીધું। પછી બંને ઝાડ નીચે રમવા લાગ્યા, કૂદાકૂદ, દોડાદોડ અને પાન ઉડાડવાની મજા। સૂરજ ઢળવા લાગ્યો ત્યારે રિયા ઘરે જવા ઊભી થઈ। શિયાળનું બચ્ચું પણ તેની પાછળ થોડું ચાલ્યો, પછી જંગલ તરફ વળી ગયો। રિયાએ હાથ હલાવીને કહ્યું, ફરી મળીશું મારા નવા મિત્ર। તે દિવસ બાદ રિયા જ્યારે પણ ઝાડ નીચે આવતી, શિયાળનું બચ્ચું તેને મળવા જરૂર આવતું। એમ બંનેની મીઠી મિત્રતા શરૂ થઈ ગઈ। તો આ રીતે તમે અહીંયા તમારી રીતે કોઈ પણ વાર્તા તમારા ઘરના સભ્યો પાસેથી સાંભળીને અહીંયા લખી શકો છો। અહીંયા આગળ લખ્યું છે કોઈ એક વાર્તાનું ચિત્ર દોરો। તો આપણે અહીંયા આ વાર્તાનું ચિત્ર દોરેલું છે, છોકરી અને શિયાળનું બચ્ચું। તમે કોઈ પણ વાર્તાનું ચિત્ર અહીંયા દોરી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।